હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડો ઠંડો ખાવાની મજા આવે એવો કાજુ દ્રાક્ષ શ્રીખંડ અને મઠ્ઠો બનાવીશું. તો અહીંયા આપણે કાજુ દ્રાક્ષ શ્રીખંડ અને મઠ્ઠો બનાવવા માટે રેડીમેડ દહીંને આખી રાત આપણે કોટનના કપડામાં બાંધીને રેડી કરી રાખ્યું હતું. તો બીજે દિવસે સવારે આવી રીતના એકદમ લચકા જેવો તમારો મિશ્રણ થઈ જશે, એકદમ ઘાટું અને કઠણ એવું. તો આનાથી તમે શ્રીખંડ મઠ્ઠો જે બનાવવું હોય તે તમે બનાવી શકો અને ઘરના દહીંથી પણ આપણે મસ્ત એવો લચકા જેવો શ્રીખંડ બનાવી શકીએ છીએ, જેની રેસીપી ઓલરેડી શેર કરેલી છે. તો આનાથી આપણે બે શ્રીખંડ બનાવીશું. તો શ્રીખંડનો લચકો લઈ લીધેલો, એના પછી કાજુના ટુકડા કરી લીધેલા, કિશમિશ લીધેલા, ઇલાયચી પાવડર અને વેનીલા એસેન્સ. હવે બીજી સાઈડ આપણે બનાવવાના છે લિક્વિડ મઠ્ઠો. તો તેના માટે શ્રીખંડનો લચકો, ફૂડ કલર, શુગર એ બધી વસ્તુ નાખીશું. તો સૌથી પહેલા આપણે કાજુ દ્રાક્ષ શ્રીખંડ બનાવવા માટે શ્રીખંડમાં આપણે નાખીશું ખાંડ. ખાંડ તમે તમારા હિસાબથી એડ કરી શકો. ઇલાયચી પાવડર નાખીશું અને વેનીલા એસેન્સ નાખીશું. વેનીલા એસેન્સનો ફ્લેવર બહુ જ સરસ આવશે. તમારે નાખવું હોય તો તમે નાખી શકો. હવે હેન્ડ વિક્સથી આપણે શ્રીખંડને મિક્સ કરી લઈશું. તો આખી રાત આપણે શ્રીખંડને બહાર લટકવા મૂકી દીધું હતું, એટલે એકદમ ઘાટું એવું મિશ્રણ બની ગયું હતું. તો તમે હાથથી પણ મિક્સ કરી શકો અને હેન્ડ વિક્સથી પણ મિક્સ કરી શકો. તો શુગર હું ફરીથી એડ કરી દઈશ, કેમ કે શ્રીખંડ હંમેશા ગળ્યો હોય ને તો જ ખાવાની મજા આવે. તો અહીંયા શ્રીખંડને સરસ રીતે આપણે મિક્સ કરી લીધેલો. હવે એમાં નાખીશું આપણે કટ કરેલા કાજુ અને કિશમિશ એડ કરીશું. અને કાજુ કિશમિશ શ્રીખંડ તમે ખાજો એક વખત, બહુ જ મજા આવશે. અત્યારે આ શ્રીખંડ તમને થોડુંક પતલો એવો લાગતો હશે, પણ આ શ્રીખંડ તમે આવી રીતના બનાવીને એક દિવસ માટે ફ્રીજમાં મૂકી દેશો અને બીજે દિવસે ખાશો ને એકદમ કઠણ આ શ્રીખંડ બની જશે અને મોઢે ચોટશે એટલો મલાઈવાળો આ શ્રીખંડ બનશે. તો જરૂરથી બનાવજો. તો અહીંયા આપણો કાજુ દ્રાક્ષ શ્રીખંડ બનીને રેડી થઈ ગયેલો. હવે આપણે બનાવવાના છે લિક્વિડ મઠ્ઠો. તો લિક્વિડ મઠ્ઠો બનાવવા માટે આપણે બીજા બાઉલમાં જે શ્રીખંડનો લચકો લીધો હતો ને તેમાં આપણે નાખીશું ખાંડ. ખાંડ નાખ્યા પછી નાખીશું ઇલાયચી પાવડર, એના પછી વેનીલા એસેન્સ અને ફૂડ કલર નાખીશું. તો ફૂડ કલર ઓપ્શનલ છે, એની જગ્યાએ કેસર પણ નાખી શકીએ. તો આપણે બે વસ્તુ એડ કરેલી, ફૂડ કલર અને કેસર. તો ઓરેન્જ મઠ્ઠો બનાવવાના છે લિક્વિડ, એટલે એના માટે આપણે અહીંયા સરસ રીતે મઠ્ઠાને મિક્સ કરી લઈશું અને કલર પણ તમે જોઈ શકો છો ઓરેન્જ જેવો આવી ગયેલો છે. તો લિક્વિડ મઠ્ઠો જો તમારે વધારે પતલો રાખવો હોય ને તો પાણી એડ કરી શકો, પણ હું કઈ વસ્તુ નથી આમાં નાખતી, હું લચકા જેવો જ મઠ્ઠો રાખીશ. તો ઉનાળાની ગરમી માટે મસ્ત અહીંયા ઠંડા ઠંડા બે ટાઈપના શ્રીખંડ બની ગયા, એક ઓરેન્જ મઠ્ઠો અને બીજો કાજુ કિશમિશ શ્રીખંડ. તો આવી રીતના શ્રીખંડ આપણે બનાવી શકીએ છીએ અને પૂરી શાકની સાથે એન્જોય કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.